હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા બટેટા અને કાચી મગની દાળનો એકદમ નવો ટેસ્ટી કુરકુરો નાસ્તો. આ નાસ્તો ખાવામાં જેટલો ટેસ્ટી છે એટલો જ બનાવવામાં ઇઝી છે. બાળકોને તો આ નાસ્તો ખૂબ પસંદ આવશે જ, પણ સાથે જ મોટા પણ માંગીને ખાશે એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બને છે અને ઘરમાં રહેલા સામાનથી બની પણ જાય છે. ને એકવાર તમે આને બનાવી અને 1 મહિના સુધી સ્ટોર કરીને પણ તમે આને રાખી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે આને 5 મિનિટમાં તળી અને એન્જોય કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લઈ લીધું છે. તો એક કાચા બટેટામાંથી જ અત્યારે આપણે આ નાસ્તો બનાવીએ છીએ, તો પણ ઘણો બધો બનીને તૈયાર થશે. તો આ બટેટાને સરસ એવું ધોઈ અને આપણે તેની છાલ કાઢી લીધી અને પછી આપણા ઘરમાં જે એકદમ નાના હોલવાળી ખમણી હોય છે તેનાથી આપણે આ બટેટાને ખમણી લેવાનું છે. તો જો તમે જોઈ શકો છો એકદમ ઝીણું એવું હું આ બટેટાને ખમણી લઉં છું. તો આ બટેટું બધું મારું આખું ખમણાઈ ગયું છે અને હવે આપણે આને સરસ એવું હાથેથી ઘસી અને 2 થી 3 પાણીથી સરસ એવું આપણે આને સાફ કરી લેવાનું છે. તો ચાલો આપણે બટેટાને સાફ કરી અને પાણીમાં જ રાખી દીધું છે અને ત્યાં સુધીમાં આપણે હવે બીજી એક પ્રોસેસ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા એક વાસણમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે અને હવે એ તેલમાં હું અહીંયા અડધી ચમચી જેટલી રાઈ, અને રાઈ થોડી ફૂટી જાય પછી તેમાં હું અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું અને જીરું પણ થોડું ફૂટી જાય પછી તેમાં હું 2 ચપટી જેટલી હિંગ એડ કરી દઉં છું. તમે અહીંયા અજમા પણ એડ કરી શકો છો અને એમાં હવે મેં 5 થી 6 જેટલા લીમડાના પાનને ઝીણા ઝીણા કટ કરીને એડ કરી દીધા છે અને સાથે થોડો આદુનો ટુકડો એને ઘસીને એડ કરી દીધો છે. અને હવે એ બધું સરસ એવું મિક્સ કરી અને આપણે અહીંયા એક ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે અને એની મદદથી આપણે અહીંયા પોણી વાટકી જેટલું પાણી લઈ લેવાનું છે. તો એ પોણી વાટકી પાણીનું ભરી અને મેં અત્યારે વઘારમાં એડ કરી દીધું છે અને વઘારને સરસ એવો મિક્સ કરી દીધો છે. અને હવે આપણે આ પાણીમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે, જેથી કરીને આપણા નાસ્તાનો કલર એકદમ સરસ એવો આવી જાય. તો જો આપણે હવે આ હળદર એડ કરી અને તરત જ એમાં જે આપણે બટેટું ખમણીને રાખ્યું છે કાચું બટેટું, તેમાંથી આવી રીતે પાણી નિતારી અને પછી આપણે બટેટું આ જે આપણે ગ્રેવી બનાવી છે, વઘાર બનાવ્યો છે, તેમાં એડ કરી દેવાનું છે. તો બટેટામાંથી પાણી નિતારી અને પછી જ આપણે બટેટું એડ કરવાનું છે. અને હવે આ બટેટું એડ કરી દીધા પછી આપણે અહીંયા મગની ફોતરા વગરની દાળ લીધી છે. તો દાળને મેં અહીંયા 10 મિનિટ જેટલી પહેલાં પલાળીને રાખેલી છે. તો જો આપણે 10 મિનિટ પહેલાં દાળને પલાળી દેવાની છે એટલે 10 મિનિટમાં દાળ સરસ એવી પલળી જશે. તો દાળને અહીંયા મેં અડધાથી વધારે દાળ એડ કરી દીધી છે અને બાકીની થોડી દાળ મેં બચાવીને રાખી લીધી છે. તો મેં ટોટલ અહીંયા અડધી વાટકી જેટલી દાળને, નાની અડધી વાટકી જેટલી દાળને પલાળેલી હતી. તો દાળ અને બટેટાને સરસ એવું મિક્સ કરી દીધું આપણે અને હવે એમાં આપણે થોડા મસાલા કરીએ. તો મસાલામાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે તેમાં તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. તો અહીંયા હું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું. તમારે જેટલું તીખો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે તમે અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો, અથવા તો જો ચીલી ફ્લેક્સ ન હોય કે ન એડ કરવા હોય તો તમે અહીંયા થોડો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. તો આ બધું સરસ એવું એકવાર આપણે ફરીથી મિક્સ કરી લીધું અને આપણે આને 1 મિનિટ જેવું થવા દીધું. આપણે આને વધારે પણ થવા દેવાની કોઈ જરૂર નથી. અને હવે આપણે એમાં રવો એડ કરવાનો છે. તો જે વાટકીથી આપણે પાણી લીધું હતું એ જ વાટકીથી આપણે અહીંયા આખી વાટકી ભરી અને રવો લઈ લેવાનો છે. તો પોણી વાટકી પાણીની સામે 1 વાટકી આપણે અહીંયા રવો એડ કર્યો છે. તો રવાને આપણે સરસ એવું આ બધી વસ્તુ સાથે મિક્સ કરી દેવાનું છે અને આ રવાને આપણે વધારે વાર કૂક નથી થવા દેવાનું, એટલા માટે આપણે અહીંયા પોણી વાટકી જેટલું પાણી લીધું છે. તો બધી વસ્તુ સાથે સરસ એવો રવાને મિક્સ આપણે કરી દેવાનું છે, ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને પછી આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે અને આપણે આને હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થવા માટે રાખવાનું છે. તો એમ જ આપણે એને ઠંડુ નહીં થવા દઈએ, એની ઉપર આપણે એક ઢાંકણ ઢાંકી અને રાખી દઈએ. તો જો હલકું એવું ઠંડુ થાય પછી આપણે તેને ખોલી અને તેની અંદર એક મુઠ્ઠી ભરી ને લીલા કટ કરેલા ધાણા એડ કરી દેવાના છે અને આને સરસ એવું આપણે મિક્સ કરી લઈએ એક વખત. તો અહીંયા આપણું નાસ્તો બનાવવા માટેનું એકદમ સરસ એવો આપણો અહીંયા ડો બનીને રેડી થઈ ગયો છે. તમને અત્યારે લાગતું હશે કે આ ડો તો બહુ છૂટો છે, પણ નહીં, આપણે આને થોડું મસળવાનું છે. તો એના માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે અને તેમાં મેં થોડું
ઓઇલ લગાવી અને તેને થોડી ગ્રીસ કરી લીધી છે. તો હવે આપણે હાથની મદદથી આને સરસ એવું લોટની જેમ થોડું મસળવાનું છે, જેથી કરીને તેમાં એક સરસ એવી બાઇન્ડિંગ આવી જાય. તો આપણે આને હાથ લગાવી શકીએ એટલું જ ઠંડુ થવા દેવાનું છે. જો વધારે ઠંડુ થઈ જશે તો પણ આપણે આને શેપ આપવામાં પ્રોબ્લેમ આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા હું હાથની મદદથી સરસ એવું એને મિક્સ કરું છું, પણ હજુ થોડું વધારે ગરમ છે તો અડવામાં પ્રોબ્લેમ થાય છે. પણ આવું થોડું ગરમ હોય ત્યારે જ આપણે આને સરસ એવું મસળી લેવાનું છે, નહીંતર રવો છે તો તે વધારે હાર્ડ બની જશે જો વધારે ઠંડુ થઈ જશે તો. અને તમે જોઈ શકો છો મેં અહીંયા એક ડો જેવું એને બનાવી લીધું છે. ને હવે જે આપણે દાળ બચાવીને રાખી છે ને તે લઈ લેવાની છે, ને આ રીતે પ્લેટમાં નીચેની સાઈડ દાળને વેરી દેવાની છે. અને લોટને આપણે સરસ એવો દાળ ઉપર થોડો વજન આપશું એટલે દાળ સરસ એવી લોટમાં નીચેની સાઈડ સેટ થઈ જશે. તો હવે એ જ રીતે ઉપરની સાઈડ પણ આપણે એ જ રીતે દાળને એડ કરવાની છે. તો આવી રીતે હાથની મદદથી આપણે આખા લોટ ઉપર દાળને વેરી દઈશું અને પછી થોડું થોડું પ્રેસ કરશું, જેથી કરીને દાળ આપણે જ્યારે તળીએ ત્યારે તેલમાં છૂટી ન પડી જાય. તો તમે જોઈ શકો છો દાળ આપણે ઉપરથી લગાવી અને આ રીતે એને હાથની મદદથી થોડું થોડું વજન આપવાનો છે, જેથી કરીને દાળ લોટ સાથે સરસ એવી સેટ થઈ જાય. તો જો આખા લોટ ઉપર મેં અહીંયા ઉપરથી દાળ સરસ એવી આવી રીતે લગાવી દીધી છે. તો આવી રીતે ઉપરથી દાળ લગાવશું તો જ્યારે આપણે આને તળશું ત્યારે ખાવામાં એનો ક્રંચ આવશે તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો નાસ્તો બનશે. અને બાળકોને તો આ મોસ્ટ ફેવરિટ બની જવાનો છે આ નાસ્તો, કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બને છે. તો તમે જોઈ શકો છો એક મેં અહીંયા ચોરસ એવો આને શેપ આપી દીધો છે અને આપણે આને હવે ઠંડુ થવા માટે રાખી દેવાનું છે. જો ઠંડુ થઈ જશે સરસ એવું એટલે તે એકદમ સરસ એવું સેટ થઈ જશે. તો જો અહીંયા ઠંડુ થઈ ગયા પછી હું એને કટ કરી લઉં છું. તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે આને કટ કરી શકો છો, પણ અત્યારે આપણે એકદમ ઇઝી એવો શેપ આનો કટ કરી લઈએ છીએ. તો અહીંયા હું આવી રીતે મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા એવા લોટમાંથી કરી લઉં છું. એકદમ ઇઝીલી આમાંથી કટ થઈ જશે. બિલકુલ અહીંયા કટ કરવામાં પ્રોબ્લેમ નથી આવવાનો, કારણ કે લોટને આપણે સરસ એવો મસળી અને પછી આનો શેપ આપ્યો છે. તો જોઈ શકો છો તમે એકદમ ઇઝીલી કટ થાય છે આપણો લોટ, અને આમાં એકદમ સરસ એવા આના ચોરસ ટુકડા બનીને રેડી થઈ ગયા છે. ને અત્યારે જ આપણો નાસ્તો જે આપણે બનાવીએ છીએ તે એકદમ ટેસ્ટી એવો દેખાય છે. તો તમે જોઈ શકો છો નીચેની સાઈડ આપણે ઓઇલ લગાવ્યું હતું એટલે આપણો નાસ્તો એકદમ ઇઝીથી નીકળી જાય છે. તો એ જ રીતે મેં અહીંયા બધા પીસીસ બનાવી લીધા છે અને આ પીસીસને હવે આપણે ઉખાડી લઈએ પ્લેટમાંથી અને હવે આપણે આને તળવાના છે. તો જો તમારે આને આમ જ તળવા હોય તો તમે આને આમ જ પણ તળી શકો છો, પણ આ નાસ્તાને ઉપરથી એનો એકદમ ક્રિસ્પી એવો કલર આવે અને આપણે જે દાળ લગાવી છે એ તેલમાં જઈને બિલકુલ છૂટી ન પડે એના માટે આપણે એક પ્રોસેસ કરવાની છે. તો ચાલો એ પ્રોસેસ પણ આપણે જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલો રવો લીધો છે અને રવામાં હવે આપણે થોડા મસાલા કરીએ. તો મસાલા આપણે વધારે પણ નથી કરવાના. તો એમાં હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું. તો બસ આપણે રવાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને સાથે અહીંયા થોડા હું ચીલી ફ્લેક્સ એડ કરી દઉં છું. ચીલી ફ્લેક્સ એડ કરવાથી નાસ્તાનો લુક પણ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. અને થોડા હવે અહીંયા આપણે લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ અને હવે આપણે આમાં એક નાની વાટકી જેટલું પાણી એડ કરી અને આની આપણે એક સ્લરી બનાવવાની છે. તો અહીંયા આપણે એકદમ પાતળી એવી આની સ્લરી બનાવવાની છે. જો આ સ્લરી બનાવી અને એમાં ડીપ કરીને આપણે નાસ્તો તળશું તો આપણો નાસ્તાનો કલર એકદમ સરસ એવો આવશે અને સાથે જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આપણો નાસ્તો બનશે. ઉપરથી એકદમ ક્રિસ્પી એવો બનશે અને જે દરદરું ટેક્સચર આવવું જોઈએ આપણે જે નાસ્તો બનાવી છે એમાં, એ આ રવો એડ કરવાથી નાસ્તામાં એકદમ દરદરું એવું ઉપરથી ટેક્સચર એનું આવશે. પણ જો તમારે આ સ્ટેપ ન કરવો હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો. અને હવે અહીંયા 1 ચમચી જેટલી મેં દાળ બચાવીને રાખી હતી એ દાળ પણ અત્યારે આપણે આ સ્લરીમાં એડ કરી દીધી છે. અને હવે આપણે આ જે પીસીસ બનાવીને રાખ્યા છે તે લઈ લીધા છે. અને જો તમારે આ નાસ્તાને સ્ટોર કરીને રાખવો હોય તો આ સ્ટેજ પર તમે આ નાસ્તાને એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં 1 મહિનો સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. બિલકુલ ખરાબ નથી થવાનો. અને જ્યારે પણ ઈચ્છા થાય કંઈક ચટપટું ગરમ ગરમ ખાવાની ત્યારે તમે આને તળી અને 5 જ મિનિટમાં એન્જોય કરી શકો છો. તો હવે જો આપણી સ્લરી પણ એકદમ બનીને રેડી થઈ ગઈ છે અને સાઈડમાં આપણે તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું છે. તો આવી રીતે એક પીસ લઈ લેવાના છે અને એના સ્લરીમાં આપણે ડીપ કરતું જવાનું છે આ પીસીસને અને આને આપણે તળતું જવાનું છે. બસ એકદમ સિમ્પલ છે. જો આવી રીતે ચમચીની મદદથી પણ તમે કરી શકો છો અને હાથની મદદથી જો તમને ફાવે તો હાથની મદદથી પણ તમે કરી શકો છો. એકદમ ઇઝીથી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો એક પીસીસ મેં અહીંયા તળીને જોયું પહેલાં તો સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે અહીંયા આપણા બધા પીસીસ છે એ
તળી લઈએ. તો આવી રીતે સ્લરીમાં ડીપ કરતું જવાનું છે અને તેલમાં એડ કરતું જવાનું છે. અને તેલ પણ આપણે અહીંયા એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે આપણો નાસ્તો એડ કરવાનો છે. અને ગેસની ફ્લેમ હાઈ રાખીને આપણે આ નાસ્તાને તળવાનો છે અને તળાઈ પણ એકદમ જલ્દીથી જાય છે. અને જો શરૂઆતમાં પલટાવવામાં ઉતાવળ આપણે બિલકુલ નથી કરવાની. નીચેની સાઈડથી સરસ એવો થોડો કલર ચેન્જ થાય પછી આપણે તેને પલટાવશું. તો તમે જોઈ શકો છો એકદમ થોડી જ વારમાં નાસ્તો આપણો સરસ એવો ક્રિસ્પી થવા લાગ્યો છે, કારણ કે આપણે આને જે રવાવાળું ઉપરથી સ્લરી લગાવી છે એના લીધે એનો કલર અને ઉપરથી નાસ્તાનું લેયર એકદમ સરસ એવું ક્રિસ્પી કુરકુરું બનશે. તો તમે કલર જોઈ શકો છો આનો એકદમ હવે મસ્ત હલકો હલકો એનો કલર ચેન્જ પણ થવા લાગ્યો છે. તો થોડી વાર થઈ એટલે આપણો નાસ્તા એકદમ સરસ એવો એનો કલર આવી ગયો છે. તો ચાલો આપણો અહીંયા નાસ્તો એકદમ તળાઈને રેડી થઈ ગયો છે. તો આપણે એને બહાર કાઢી લઈએ અને એ જ રીતે બીજો બેચ પણ આપણે તળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો, તમને જોઈને જ ખબર પડતી હશે કે આપણો નાસ્તો અત્યારે કેટલો બધો ક્રિસ્પી કુરકુરો બન્યો છે. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવો આ નાસ્તો બને છે. અને જો નાસ્તા માટે કંઈ ન સમજાતું હોય કે સાંજના જમવામાં પણ તમે આને બનાવી શકો છો, કારણ કે આપણે અહીંયા મગની દાળ લીધી છે અને સાથે રવો પણ એડ કર્યો છે, એટલે આરામથી બધાનું પેટ ભરાઈ જશે. અને અત્યારે ગરમીમાં આપને વધારે કંઈ બનાવવાની પણ ઈચ્છા નથી થતી, પણ વેકેશન હોય છે એટલે બાળકોને કંઈક નવું નવું ખાવાની ડિમાન્ડ રહેતી જ હોય છે. તો આ રીતે તમે આ નાસ્તો એકદમ જલ્દીથી બનાવીને એન્જોય કરી શકો છો. તો જો અહીંયા બીજો બેચ પણ આપણે એ જ રીતે તળીને રેડી કરી લીધો છે. તો આ નાસ્તાનો અવાજ તો મેં તમને આગળ વિડીયોમાં સંભળાવી જ દીધો. અને હા, અત્યાર સુધીનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો ચાલો આપણો અહીંયા એકદમ ટેસ્ટી કુરકુરો 5 મિનિટમાં બની જાય એવો કાચા બટેટાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.